નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સાંજે 7 વાગ્યા સુધીમાં 28 જિલ્લામાં વરસાદની સંભાવના છે। 28 જિલ્લા સાવધાન, ખાસ કરીને 90% ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે। સાંજે 7 વાગ્યા સુધીમાં એટલે કે 28 જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે, પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ વરસાદ પડી શકે છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે। આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। 61 કિલોમીટરની ઝડપ સુધીનો પવન પણ ફૂંકાઈ શકે છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે। તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ છે। અન્ય 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવું જાણીએ કે આજે સાંજ સુધીમાં કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। સાંજે 7 વાગ્યા સુધીમાં તમે જોઈ શકો છો કે આજે ઓરેન્જ છે એ તમામ જિલ્લા જે છે એ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે, જ્યારે જે યલો દેખાઈ રહ્યા છે એ તમામ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। હવે આપણે ઉત્તર ગુજરાતના યલો એલર્ટ આપેલા છે એ જિલ્લા ઉપર નજર કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ જિલ્લામાં યલો એલર્ટ છે। આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે, પણ એનાથી પણ ભારે વરસાદ આજે ઓરેન્જ જે દેખાઈ રહ્યા છે જિલ્લાઓ એ તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થઈ શકે છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, આણંદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર આખું અને કચ્છ, ભુજ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આજે સંભાવના છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો જે આખો પટ્ટો છે દરિયાઈ પટ્ટો ત્યાં પણ ધોધમાર વરસાદ આજે સાંજે 7 વાગ્યા સુધી ખાબકી શકે છે। સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદની આગાહી છે, ઓરેન્જ એલર્ટ છે। તો આ 28 જિલ્લા છે। હવે આગળ વધીએ, વાત રાજકોટની કરીએ। રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસ્ટ્રોન નાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આ તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાયા હતા, ક્યાંક અટવાયા હતા, વાહન ચાલકોને હાલાકી પડી। અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો રાજકોટના એસ્ટ્રોન નાળાની આ તસવીર આવી રહી છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ પાણીનો નિકાલ નહીં થવાના કારણે અહીંયા વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। માત્ર થોડા જ વરસાદમાં રાજકોટ જળમગ્ન થઈ જાય છે અથવા તો રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી। રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી ખરેખર કરતી હશે કે નહીં તેના ઉપર જ મોટો સવાલ છે, કારણ કે કરતી હોય તો પહેલા વરસાદમાં અથવા તો થોડા વરસાદમાં આ પ્રકારની તસવીરો ના આવે, પણ અહીંયા થોડા જ વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે કાં તો રસ્તાઓ જે છે એ જળમગ્ન બની જાય છે। હવે રાજકોટની બીજી એક તસવીર આ જુઓ। આ તસવીરો જુઓ, અહીંયા રસ્તા જળમગ્ન બની ગયા છે। મેઘરાજાને અહીંયા ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। શહેરમાં ધોધમાર વરસાદ બાદ રાજકોટના અનેક ભાગોમાં પાણી ભરાયા। માલવીયાનગર વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે અને તસવીરોમાં આપ જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। અહીંયા રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા, કેટલાક વાહનો ખોટકાઈ ગયા હતા, બંધ પડી ગયા હતા। તો વાહન ચાલકોને અત્યારે અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1 થી 1.5 ઇંચ વરસાદ અથવા તો 2 ઇંચ વરસાદ થાય એટલે રાજકોટમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી જાય છે। ક્યાંય પાણીનો નિકાલ ના થાય અને નીચાણવાળા વિસ્તારોમાં તો સૌથી ખરાબ હાલત જોવા મળે છે અને પાણી ભરાઈ જાય છે। અહીંયા વરસાદ એટલો બધો નથી, પરંતુ રસ્તાઓમાં પાણીનો નિકાલ નથી। હવે આ ત્રીજી તસવીર જુઓ। વરસાદી માહોલના કારણે અહીંયા રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું છે। પહેલા તો વરસાદ જ નહોતો અને જ્યારે વરસાદ પડ્યો ત્યારે થોડા વરસાદમાં આ સ્થિતિ। 150 ફૂટ રિંગ રોડ પરથી આ તસવીર આવી રહી છે। રામાપીર ચોકડી પર અત્યારે જબરજસ્ત પાણી ભરાયા છે। નાના મોવામાં બીઆરટીએસ રૂટમાં પાણી ભરાઈ જતા સિટી બસ પણ બંધ પડી ગઈ હતી। આ બીઆરટીએસ રૂટમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા અને આ પાણી ભરાવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો પણ અહીંયા જોઈ શકાય છે કે તેમનું એક્ટિવા બંધ પડી ગયું, કોઈના વાહનો અહીંથી પસાર થતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક બસ પણ અહીંયા બંધ પડી ગઈ। 150 ફૂટ રિંગ રોડ પરથી આ તસવીર આવી રહી છે રાજકોટથી। તો રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી। રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા। 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે, કારણ કે આ રસ્તાઓમાં ક્યાંય જો ખાડા હોય અને પાણી ભરાયેલા હોય તો દેખાય નહીં અને તેના કારણે વાહનોને પણ નુકસાન થાય, વાહન ચાલકોને પણ નુકસાન થાય છે। રોડ પર પાણી અને વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયેલા દેખાઈ રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ જતા
થોડા જ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। ટ્રાફિક જામ પણ થઈ જાય છે, પસાર થવામાં તકલીફ, પાણીનો નિકાલ નહીં, રસ્તાઓ પર તો ખાડા હોય જ છે, કારણ કે એ તો પરંપરા બની ગઈ છે અને પ્રી મોન્સૂન કામ તો થતું જ નથી। એ તો માત્ર ખાલી કહેવા માટે હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ। હવે ચોથી તસવીર રાજકોટના પોપટપરાથી આવી રહી છે। આ તસવીર જુઓ, પોપટપરાના નાળામાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે અહીંયા પાણીનો ભરાવો થઈ જાય છે। નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અહીંયા અસર થઈ રહી છે। તો આ તસવીર જુઓ, પોપટપરાના નાળામાં પાણી ભરાઈ ગયા। પહેલું જે આપણે તસવીર બતાવી હતી એ હતું એસ્ટ્રોન નાળું અને હવે આ છે પોપટપરાનું નાળું। આ નાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર હવે થઈ શકાય એવી પરિસ્થિતિ જ નથી। વાહન ચાલકો અહીંયા ખૂબ જ અગવડતાનો સામનો કરી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। હજુ રાજકોટમાં એટલો વરસાદ નથી પડ્યો કે આ પ્રકારની તસવીરો જોવી પડે, પરંતુ આ તસવીરો જોવી પડી રહી છે કારણ કે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। પ્રી મોન્સૂનની કામગીરી જોઈએ એ પ્રકારની નથી થઈ। તો રાજકોટ સાબરકાંઠાના હરણામ નદીમાં બીજી વખત પૂર આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી હરણામ નદીમાં આવ્યું પૂર। કેલાવા, ખોખરા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ, બીજી વખત નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સોમનાથ, ભાલકા, કાજલી, મીઠાપુર, બાદલપરા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। સવારથી મેઘરાજા વરસાવી રહ્યા છે મહેર। પાલડી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો, રાહદારીઓ ભીંજાયા। કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। માંડવીના મોટા લાયજામાં વરસાદ ખાબક્યો। વરસાદથી ગ્રામ્ય વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા। ગીર સોમનાથના કોડીનાર અમરેલી રોડ પર વડલાનું વૃક્ષ ધરાશાયી। પવન સાથે વરસેલા ધોધમાર વરસાદ બાદ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। તંત્રએ તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી। રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ। સૌથી વધારે નવસારીમાં 4.2 ઇંચ વરસાદ, પલસાણામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો। જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં હજુ પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી। આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી। આગામી દિવસોમાં વરસાદ ભૂકા કાઢશે। જુલાઈમાં 2 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। 7મા 8મામાં પણ શ્રીકાર વરસાદની આગાહી। ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત। જુલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે। પાછોતરો વરસાદ પણ સારો થાય તેવી શક્યતા। પવન અને ગરમીનું જોર વધે તેવી આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહી। આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડે તેવી શક્યતા। શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે। નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે। 55 થી 60 ઇંચ જેટલો વરસાદ થશે તેવી આગાહીકાર રમણીક વામજાની આગાહી। વરસાદ અંગે દિગ્વિજયસિંહ બારડે કરી આગાહી। દ્વારકામાં પશ્ચિમ તરફનું લો પ્રેશર નબળું પડશે, જેથી આવતીકાલથી વરસાદની ગતિવિધિ ધીમે ધીમે ઘટશે। 4 જુલાઈ સુધીમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા। રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે। પોરબંદર, દ્વારકા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં થંડર સ્ટ્રોમની આગાહી। 35 થી 55 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના। દરિયામાંથી કાંઠે આવી શકે છે વરસાદી સિસ્ટમ। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે વરસાદ। આજે સાર્વત્રિક વરસાદની સંભાવના વધુ। રાજ્યના મોટા ભાગના જિલ્લામાં પડી શકે છે વરસાદ। હજુ પણ કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદની રાહ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 30 જૂને અને 1 જુલાઈએ ભૂક્કા બોલાવશે વરસાદ। 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા। અમદાવાદ સહિત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે। 5 થી 12 જુલાઈ સુધી અનરાધાર વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે। દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા।
જુલાઈ ઓગસ્ટ માસમાં નર્મદા બે કાંઠે થવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા. સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવવાની કરી આગાહી. 23મી સપ્ટેમ્બરે ગરમી એકાએક વધી શકવાનું અંબાલાલનું અનુમાન. નવરાત્રીમાં પણ વરસાદનું વિઘ્ન રહેવાની અંબાલાલ પટેલની આગાહી. કહ્યું, નવરાત્રીના મધ્ય ભાગમાં વરસાદ પડી શકે. દરિયાકાંઠે ભારે હલચલ જોવા મળી શકે. 5 થી 17 ઓક્ટોબર ભારે પવન ફૂંકાઈ શકે. પાછોતરો વરસાદ સારો રહેવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના. આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા. વરસાદથી વંચિત વિસ્તારોમાં સારો વરસાદ થવાની આગાહી. ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલા ગામોમાં પાણી ભરાયા. હજુ સુધી વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને હાલાકી. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ત્રાહિમામ. ગામમાં પાણી ભરાવવાના કારણે કેટલાય પશુઓના નિપજ્યા મોત. તો વીજ પુરવઠો પણ ખોરવાયો. ઘરમાં પાણી ભરાતા લોકોને ભોજન બનાવવામાં પણ હાલાકી. અન્ય ગામમાં જઈને લોકો કરી રહ્યા છે ભોજન. 100 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હોવા છતાં તંત્રના કાળા કાન. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી નહીં. વરસાદી પાણીના કારણે જનજીવન ઠપ. બિહારના અરરિયામાં પરમાન નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારમાં ભરાયા પાણી. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકોને હાલાકી. ખેતરો પણ થયા પાણીમાં તરબોળ. તમિલનાડુના પંડાલુરમાં ભારે વરસાદના કારણે ઘરોમાં વરસાદી પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવનને ભારે અસર. રાતભર લોકોએ ઘરમાંથી ઉલેચીને પાણી બહાર કાઢ્યું. બંદાલુર ચેટીવાલ ગામના લોકોને જરૂરી ચીજવસ્તુઓ લેવા જવા માટે પણ તકલીફ. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત તાલુકાઓમાં શાળા અને કોલેજોમાં જાહેર રજા કરી જાહેર. આસામના ધેમાજીમાં પૂર જેવી સ્થિતિ. નદીએ ભયજનક સપાટી વટાવી લેતા આસપાસના વિસ્તારમાં ભરાયા પાણી. હજુ સુધી તંત્રએ પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા સ્થાનિકોને મુશ્કેલી. ચોમાસાને લઈ રુદ્રપ્રયાગ પોલીસ એક્શન મોડમાં. ચારધામ યાત્રાના રૂટ પર સ્લાઇડિંગ ઝોન પર સુરક્ષાકર્મીઓ તૈનાત. વરસાદ સાથે સ્લાઇડિંગ ઝોન સક્રિય થતા અકસ્માતનો ખતરો. સિરમૌર જિલ્લામાં ચોમાસાને લઈને પ્રશાસને કરી તૈયારીઓ. જે વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે ત્યાં પહેલેથી જ મશીનો કરાયા તૈનાત. સંવેદનશીલ વિસ્તારમાં પહેલેથી રાશન અને સિલિન્ડરનો પૂરતો જથ્થો સપ્લાય કરવા સૂચના.